કલ્પના કરો કે તમે માત્ર એક જ રાત સ્ટેજ પર વિતાવો અને તેના બદલામાં તમને એટલા રૂપિયા મળે જેટલા ઘણા લોકો આખા મહિનામાં પણ કમાઈ ન શકતા હોય। હા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના એવા સુપરસ્ટારની જેના કાર્યક્રમની જાહેરાત થતાં જ હજારો લોકો ઉમટી પડે છે અને જેના એક સ્ટેજ પ્રોગ્રામની ફી વિશેની જાણવાની ઉત્સુકતા હજારે લોકોમાં જોવા મળે છે। આખરે વિક્રમ ઠાકોર એક સ્ટેજ પ્રોગ્રામના કેટલા રૂપિયા લેતા હશે? 50,000, 1 લાખ કે પછી 5 લાખથી પણ વધારે? વિડીયોના અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં આપણે એક એવો અંદાજ જાણીશું જે સાંભળીને કદાચ તમે પણ કહેશો કે આટલા બધા રૂપિયા માત્ર એક જ રાતમાં। તો વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં વિક્રમ ઠાકોર જરૂરથી લખી દેજો। તો મિત્રો, ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતમાં જ કોઈ એવું નામ છે જે ઘણા વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે, તો એ નામ છે વિક્રમ ઠાકોર। આજે ગુજરાતમાં કદાચ જ કોઈ ગામ એવું હશે કે જ્યાં વિક્રમ ઠાકોરનું નામ જાણીતું ન હોય। તેમના ગીતો હોય, તેમની ફિલ્મો હોય અથવા તેમના સ્ટેજ પ્રોગ્રામ, દરેક જગ્યાએ લોકોનો જબરજસ્ત પ્રેમ જોવા મળે છે। પણ મિત્રો, આ સફળતા તેમને એક દિવસમાં મળી નથી। આ સફળતા પાછળ વર્ષોની મહેનત, સંઘર્ષ અને લોકોનો પ્રેમ છુપાયેલો છે। એક સમય એવો હતો જ્યારે વિક્રમ ઠાકોર સામાન્ય જીવન જીવતા હતા। કોઈ મોટી ઓળખ નહોતી, કોઈ કરોડોની સંપત્તિ નહોતી અને કોઈ મોટી લોકપ્રિયતા પણ નહોતી। પરંતુ આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। આજે જ્યારે કોઈ જગ્યાએ વિક્રમ ઠાકોરનો કાર્યક્રમ જાહેર થાય ત્યારે હજારો લોકો માત્ર તેમને જોવા માટે એકઠા થઈ જાય છે અને જ્યાં હજારો લોકો હોય ત્યાં મોટી કમાણી થવી સ્વાભાવિક છે। તો મિત્રો, ઘણા લોકો એવું માને છે કે કલાકાર માત્ર સ્ટેજ પર આવે, ગીત ગાય અને લાખો રૂપિયા લઈને ચાલ્યો જાય છે, પરંતુ વાસ્તવિકતા થોડી અલગ હોય છે। કારણ કે એક મોટા કાર્યક્રમ પાછળ મ્યુઝિશિયન, ટેકનિકલ સ્ટાફ, ટ્રાવેલ અને અન્ય ઘણા ખર્ચાઓ જોડાયેલા હોય છે। તેમ છતાં આ વાતમાં કોઈ શંકા નથી કે વિક્રમ ઠાકોર આજે ગુજરાતના સૌથી સફળ કલાકારોમાંના એક છે। જરા કલ્પના કરો, તમે કોઈ કાર્યક્રમમાં જાઓ અને હજારો લોકો માત્ર એક વ્યક્તિની રાહ જોઈ રહ્યા હોય। જેમ જ એ વ્યક્તિ સ્ટેજ પર આવે, તાળીઓના ગડગડાટ શરૂ થઈ જાય, લોકો મોબાઈલ કાઢીને વિડીયો બનાવવાનું શરૂ કરી દે અને સમગ્ર માહોલ બદલાઈ જાય। એ જ લોકપ્રિયતા આજે વિક્રમ ઠાકોર પાસે છે। અને મિત્રો, જેટલી વધુ લોકપ્રિયતા એટલી વધુ માંગ, અને જેટલી વધુ માંગ એટલી વધુ ફી। આ એક સરળ નિયમ છે અને વિક્રમ ઠાકોરના કેસમાં પણ આ જ થયું છે। વર્ષો સુધી સતત કામ, હિટ ગીતો, ફિલ્મો અને લોકો સાથે જોડાણ, આ બધા કારણે આજે તેમનું નામ એક બ્રાન્ડ બની ગયું છે। પણ હવે આપણે પહોંચી ગયા છીએ એ સવાલ સુધી જે જાણવા માટે તમે વિડીયો જોઈ રહ્યા છો। આખરે વિક્રમ ઠાકોર એક સ્ટેજ પ્રોગ્રામના કેટલા રૂપિયા લેતા હશે? મિત્રો, વિક્રમ ઠાકોર કે તેમની ટીમ દ્વારા કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, એટલે ચોક્કસ ફી કહેવી શક્ય નથી। પરંતુ વિવિધ મીડિયા રિપોર્ટ્સ, ઇવેન્ટ આયોજકોની ચર્ચા અને ઉદ્યોગમાં ચાલતા અંદાજો મુજબ વિક્રમ ઠાકોરની એક સ્ટેજ પ્રોગ્રામની ફી અંદાજે 2 લાખથી 5 લાખ રૂપિયા કે તેથી વધુ હોઈ શકે છે। જ્યારે મોટા મેળા, નવરાત્રિ અથવા વિશેષ કાર્યક્રમોમાં આ રકમ તેનાથી પણ વધારે હોઈ શકે છે। હવે જરા વિચાર કરો, જો કોઈ કલાકાર મહિને માત્ર 10 કાર્યક્રમ પણ કરે અને સરેરાશ 3 લાખ રૂપિયા ફી મેળવે, તો માત્ર સ્ટેજ પ્રોગ્રામમાંથી જ મહિને લગભગ 30 લાખ રૂપિયાની આવક થઈ શકે અને વર્ષ દરમિયાન આ આંકડો કરોડો રૂપિયા પાર કરી શકે। કદાચ આ જ કારણ છે કે આજે લોકો વિક્રમ ઠાકોરને ગુજરાતના સૌથી વધુ માંગ ધરાવતા કલાકારોમાંના એક માને છે। પરંતુ મિત્રો, આ બધી વાતોમાંથી એક મહત્વનો પાઠ મળે છે। લોકો આજે તેમની સફળતા જુએ છે, પણ તેમની પાછળના વર્ષોનો સંઘર્ષ નથી જોતા। સફળતા એક દિવસમાં નથી મળતી, તે માટે વર્ષો સુધી મહેનત, ધીરજ અને લોકોનો વિશ્વાસ જીતવો પડે છે। વિક્રમ ઠાકોરની સફર એ વાત સાબિત કરે છે। તો મિત્રો, તમને શું લાગે છે, વિક્રમ ઠાકોરની એક સ્ટેજ પ્રોગ્રામની ફી કેટલી હશે? 2 લાખ, 5 લાખ કે તેનાથી પણ વધારે? તમારો અંદાજ કોમેન્ટમાં જરૂર લખજો। જો તમને આવી રસપ્રદ માહિતી ગમતી હોય તો વિડીયોને લાઇક કરો અને જો તમે વિક્રમ ઠાકોરના સાચા ફેન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।